કોમલ શેની તૈયારી ચાલે? નિશાળ જવાની? જો અમારે કોમલને નિશાળ જવાની તૈયારી ચાલે છે. કપડાં પહેલા લીધા લાગે. શું શું લીધું? ઉમરાને હાજીયા મેથિયા કહેવાય. તું શું બનાવે? તો હાર્દિકનો ફોન તો લાગ્યો જ નહીં. મુરા તો મંગાયા જ નહીં. મોરો નહીં લઈ જવાનો. અને મમરા ભરે કેટલા 10 વાગી ગયા? 10 વાગે, 9:45 થઈ ગયા. હાલો તો મોડું થાય મારે અહીં દવા છાંટવાની. હાર્દિક હવે આવશે. ફોન કરતા રમે. શું નહીં? રિચાર્જ પતી ગયું હે? રિચાર્જ પતી ગયું હે. પંપ ચાર્જિંગ થાય. અમારે કોમર ફર્સ્ટ ક્લાસ નિશાળ જવા તૈયાર થઈ ગઈ છે. કમ્પ્લીટ નિશાળ જવાનું 10 વાગી ગયા છે. તો આપણે જવાનું છે મૂકવા. શું લાવવાનું બાકસ? અને બીજું જો આપણે પાણી ગરમ કરવાનું હીટર છે. આપણે આનાથી પાણી ગરમ થાય છે. ના નહીં ખાવાના. તાકત હરી ગયા. તેમ શું કેમ ઢોર્યા? ટાટના છેડા ભરાઈ ગયા. વિડીયોમાં કહી દે તમારે જેવી ઠંડી પડે અમારે બહુ પડે. તમારે કેવી ઠંડી પડે કોમેન્ટ કરજો. હા દસ વાગે તો રાડવાય બોલો અમને. ત્યાં તડકો આવ્યો તો શું વાજ ને મને કેમ નહીં વાત પણ હજુ હાર્દિકાન તો આ બધી તે તો આવશે હમણાં. પાકીટ લીધે જા જા પૈસા લીધે જા. લાવવાનું હોય બાકસ ને ચાર ને એવું બધું લાવવાનું. જા ચાવી લઈ લઈએ હવે. નિશાળ મૂકવા જવાના છે. હાર્દિક આવી ગયો છે. જો આપણે આપણા બાઇકમાં હરિયો લગાવ્યો છે સેફટી માટે. એટલે કે સેફટી એટલે કઈ રીતની કે પતંગની દોરી ના આવે. આમાંથી દોરી આવે, આમ દોરી ભટકાય એટલે આમથી ઉપર જતી રહે. એના માટે આપણે હરિયો લગાવ્યો. તમે પણ લગાવજો. હે આ આપણી સેફટી માટે છે. કોઈ આપણું છોકરું આગળ બેઠું હોય કે આપણે ચલાવતા હોય ગળામાં દોરી ના આવે એના માટે હરિયો મારે જવું બાઇકમાં. કેટલું પાણી જાય જુઓ. રામાધણી કોમલ સંશ્રી સદારામ બાપુ રાજા મરગેલવાળા એ 24 30 57 90. કોમેન્ટ કરજો કેવું બાઇક છે. મિત્રો આપણે આખા દિવસના આજે છોકરા મૂકીને આવીને દવા છાંટતા હતા. અને આપણે ગઈકાલે પણ દવા છાંટી. મેં તમને કાલના બ્લોગમાં બતાવ્યું. ને આજે પણ દવા છાંટી છે. આજે તો હજુ કાલે પણ દવા છાંટવાની છે. તો 30 35 પંપ થશે. આપણે ખંડની દવા છાંટવાની છે. તો હવે આપણે 4:30 થઈ ગયા છે. તો છોકરા લેવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે છોકરા લેવા જઈશું. આ છેલ્લો પંપ છે. આ છેલ્લો પંપ છાંટીને હવે આપણે નિશાળ છોકરા લેવા જઈશું. અને તમે કહેતા હશો કે 35 પંપમાં 3 દિવસ કેમ થાય? ભાઈ હજુ કાલે પાયું છે. લીલું છે. પરમ દિવસ પાયું છે સોરી. તો મજા આવતી નહીં. ગારો શોર્ટ છે બહુ. અને પછી આપણે બીજું કંઈ કામ નહીં એટલે આપણે હરવાર હોય
સાંટીએ છે. તો હવે આપણે છેલ્લો પંપ સાંટીને આપણે જાવું હવે કોમલ એમને લેવા નિશાળે. એરંડા ભેગા થઈ ગયા છે જુઓ, એટલે હાલવાની મજા આવતી નહીં બરોબર, એટલે દવા છાંટતા વાર લાગે છે. પેલો મારી પાસે પંપ છે, કેમેરો રોકડવો પડે છે.